સુરતમાં ઘર સામે રમતી 18 વર્ષીય બાળકીને યુવક અપહરણ કરી મધ્યપ્રદેશ ભાગી ચૂક્યો હતો। તે આરોપીને દાહોદના લીમખેડા પાસે ચાલુ બસમાંથી ઝડપી લીધો અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। વાત એમ છે કે સુરત શહેરના નાના વરાછા ખાતે ઘર સામે રમી રહેલી 18 વર્ષની બાળકી રમતા રમતા આગળ નીકળી જવા પામી હતી, જે બાળકીનું એક યુવક અપહરણ કરી લઈ જઈ ભાગી છૂટ્યો હતો, જેના કારણે આ બાબતની ફરિયાદ કાપોદ્રા પોલીસમાં નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા આરોપી મધ્યપ્રદેશ જઈ રહ્યો હતો। તે મધ્યપ્રદેશ પહોંચે તે પહેલા જ કાપોદ્રા પોલીસે ચાલુ બસમાંથી દાહોદના લીમખેડા પાસે તેને બાળકી સાથે ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી આરોપીને કોર્ટમાં રજૂ કરી કાપોદ્રા પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। પોલીસ તપાસમાં આરોપીએ કરેલી રજૂઆત પ્રમાણે પત્ની રીસામણે પુત્રને લઈને જતી રહી હોવાની વાર્તા ખોટી હોવાની શંકા રાખીને પોલીસે આરોપીના મોબાઈલ ડેટા મેળવ્યા છે। હાલ મોબાઈલ ડેટાના આધારે પોલીસ તપાસ કરી રહી છે।